છોટાઉદેપુરના સંખેડામાં આપની સભા દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। ખેડૂતોએ કપાસ અને મકાઈના ટેકાના ભાવ મળતા નથી અને કેનાલો દ્વારા સિંચાઈ માટે પૂરતું પાણી પણ મળતું નથી, જેના કારણે ખેડૂતો આક્રમક રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે। આક્ષેપોને લઈ ચેતર વસાવાએ સરકાર પર ખેડૂતોની મુશ્કેલીઓ વિશે પણ પ્રહારો કર્યા છે। આ ઉપરાંત આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચેતર વસાવાએ કહ્યું છે કે તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી એકલા હાથે લડવાની તૈયારી પણ દાખવી રહી છે। સ્વરાજની ચૂંટણી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોઈ પણ જાતનું કોંગ્રેસ સાથે ગઠબંધન નથી, ત્યારે ગુજરાતના 15 મહાનગરપાલિકા, નગરપાલિકા અને 32 જિલ્લા પંચાયતો, 250 તાલુકા પંચાયતો, તમામ બેઠકો જે 12,000 બેઠકો છે એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે, પૂરી તાકાતથી લડવાની છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા અને પોતાની બોડી પણ બનાવવાની છે। બુદ્ધ મંડળની ચિંતા જો કરનાર હોય તો સાચા ખેડૂતના દીકરા તરીકે અજીતસિંહ ઠાકોરે કરી છે। અગાઉની દિનામાં માને કે આ બધાને મેં ચેલેન્જવાળી જ વાત કરી હતી કે તમે તમારો શું જો વહીવટ હોય તો મારી અમે બેસી જાઓ ટેબલ પર, હું તમારી જોડે વાત કરવા તૈયાર છું। એક છોકરાના 20-20 લાખ રૂપિયા ભરતી કરવાના લે, એ કયો એમનો વિકાસ? એ તો એમનો વિકાસ કરવા નીકળ્યા છે। તમામ ભાજપના કાર્યકરો એમના પોતાના મહેલ જેવા મકાનો બની જાય। જે માણસો સામાન્ય નોકરી કરતા હતા 20 વર્ષ પહેલા, એ લોકો અત્યારે કરોડોના મકાનમાં રહે।